નમસ્કાર. ટીચર ઇઝ અ લાઇટ હાઉસ ફોર ધ સોસાયટી. શિક્ષક એ સમાજને માટે દીવાદાંડી છે, જે હર હંમેશ ઉજાસ, ઉલ્લાસ, પ્રેરણા અને પરિશ્રમ થકી જીવનને દેદીપ્યમાન બનાવે છે. તો ચાલો જાણીએ બહુમુખી પ્રતિભાશાળી શિક્ષક, વક્તા, ઉદ્ઘોષક, વિડીયો એનાલિસ્ટ શ્રી હરેશ ટી રાવલને. સહૃદયતા, વિનમ્રતા અને હકારાત્મક અભિગમનો સુગત સમન્વય એટલે શ્રી હરેશ ટી રાવલ, કે જેઓ સફળ શિક્ષક તરીકે વર્ગખંડથી લઈને રંગમંચ સુધીની દરેક ભૂમિકામાં દીવાદાંડી સ્વરૂપે જ્ઞાનના આદાન પ્રદાનમાં સક્રિય રહ્યા છે. વિદ્યાર્થીઓના પ્રોત્સાહક બની વર્ગખંડમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કરવાની સાથે જ શિક્ષક એક આજીવન વિદ્યાર્થી છે. તે ચરિતાર્થ કરતા નિત નવીન સ્પર્ધા, પરીક્ષા અને તાલીમમાં ઇનામો પ્રાપ્ત કરી સમાજ અને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ક્રિકેટથી કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધીની યાત્રા એ આપના શ્રેષ્ઠ શિક્ષકત્વનું પરિણામ છે, જેમાંથી માર્ગદર્શન, જ્ઞાન, પ્રેરણા અને અનુભવનો સ્વસ્તિક ઉભરી આવે છે. આપશ્રીએ એપ્રિલ 2006માં અંગ્રેજી શિક્ષક તરીકે સમગ્ર રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય એવોર્ડ્સ પ્રાપ્ત કરી સમગ્ર રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ. 2006માં સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના અંગ્રેજી વિષયના રિસોર્સ પર્સન તાલીમમાં શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ. નિર્મલ ગુજરાત વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ અને અંગ્રેજી ભાષાના રિસોર્સ પર્સન તેમજ કી રિસોર્સ પર્સન તરીકેની સેવા નિષ્ઠાપૂર્વક આપી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા CIDTT કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ ડિપ્લોમા ફોર ધ ટીચર્સ ટ્રેનર તરીકેની વિશ્વ પ્રસિદ્ધ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. આકાશવાણીમાં પાંગરતી પ્રતિભા, સુરીલા સફર તેમજ જ્ઞાનવાણી રેડિયો પરથી આવો અંગ્રેજી શીખીએ શ્રેણી અંતર્ગત સરળ, રસપ્રદ અને સહજ પદ્ધતિ દ્વારા અસંખ્ય યુવા મિત્રોને અંગ્રેજી ભાષા શીખવા તરફ દિશા નિર્દેશન કરાવી રહ્યા છે. શૈક્ષણિક ટેલિવિઝન પ્રોગ્રામ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને બાયસેગ દ્વારા ધોરણ 8, 9 અને 10ના અંગ્રેજી વિષયના તજજ્ઞ તરીકે પસંદગી પામેલ છે. સમયાંતરે આપશ્રીના વિવિધ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થાય છે. ઈસરો ટીવી શૈક્ષણિક કાર્યક્રમ માટે તજજ્ઞ તરીકે તેમજ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રૂફ રીડર તરીકે પસંદગી પામેલ છે. આપણું આરોગ્ય આપણા હાથમાં, આપણો વારસો, આપણું ગૌરવ, મુઠ્ઠી ઉછેરા માનવી તેમજ આજ દિન વિશેષ જેવા ટીવી કાર્યક્રમોમાં નિર્દેશક, ઉદ્ઘોષક તેમજ લેખક તરીકે આપશ્રીનો કલા પ્રત્યેનો આદર, સમજણ અને સમર્પણની અભિવ્યક્તિ થાય છે. સખત પરિશ્રમ, સમર્પણ અને શ્રદ્ધાના પરિણામે ક્રિકેટથી કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધીના યાત્રી શ્રી હરેશ ટી રાવલ BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયામાં વિડીયો એનાલિસ્ટ તરીકે નિમણૂક પામી અસંખ્ય યુવા ક્રિકેટર્સના કૌશલ્યોની છણાવટ કરી શ્રેષ્ઠ ક્રિકેટર્સ તૈયાર કરવામાં સહયોગી બની રહ્યા છે. વિદ્યાર્થીઓની સંભવિત શક્યતાઓને ઉજાગર કરી શૈક્ષણિક કાર્યને રસપ્રદ, સહજ અને જીવંત કરવાના કસબીને રાજકોટ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, બ્રહ્મતેજ રત્ન એવોર્ડ તેમજ ન્યૂ દિલ્હી ખાતે હોલેન્ડના એમ્બેસેડર શ્રી એન્ટનીના વરદ હસ્તે ભારતીય શિક્ષા રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. રાજકોટ જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘમાં ઓર્ગેનાઇઝિંગ કમિશનર તરીકે સેવારત રહેલ અને નેશનલ ટ્રેનિંગ સેન્ટર પંચમઢી ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસર્સ કોર્સ કરી 2006માં સ્ટેટ ટ્રેનિંગ સેન્ટર બોરિયાવી ખાતે હિમાલય વુડ બેઝ કોર્સ કરી સ્ટેટ ટ્રેનર્સ તરીકે સેવારત છે. સમગ્ર રાજકોટ જિલ્લા સ્કાઉટ ગાઈડ રેલી ચેમ્પિયન બની અને શ્રી જવાહર વિદ્યાલયનું ગૌરવ વધારી અનેક સ્કાઉટ ગાઈડ્સને રાજ્યપાલ એવોર્ડ પ્રાપ્ત કરાવેલ છે. વિવિધ સામાજિક, શૈક્ષણિક, સરકારી તેમજ ધાર્મિક સંસ્થાઓના રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સામાજિક, સાંસ્કૃતિક અને
વાર્ષિક કાર્યક્રમોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં એનાઉન્સર, ઉદ્ઘોષક તરીકે પ્રશંસનીય સેવા આપી રહ્યા છે. કર્મયોગી તાલીમ અંતર્ગત રાજકોટ જિલ્લા ડીઈઓ શ્રી વી.બી. ભેંસદળિયા સાહેબના વરદ હસ્તે 700 શિક્ષકોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવેલ તેમજ વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલ છે. 20મી સપ્ટેમ્બર 2009ના રોજ રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘના સહમંત્રી તરીકે મોટી બહુમતીથી ચૂંટાઈને લોકપ્રિયતા અને આત્મીયતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ચેસ, ક્રિકેટ, ફૂટબોલ, મેરેથોન, સાયક્લોથોન તેમજ સ્વિમિંગ કોમ્પિટિશન્સમાં કોમેન્ટેટર, એનાઉન્સર તરીકેની ઉમદા સેવા આપી સમગ્ર સ્પર્ધાને જીવંત અને સફળ બનાવી રહ્યા છે. પ્રવર્તમાન સમયમાં શ્રી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે સેવારત છે. ક્યાંય જ કુરૂપતા જોઈ નથી, ઓ સૌંદર્યની કસમ, બધું જ સુંદર નિરખનારા નયનો લઈને આવ્યા છે.